આખા અમદાવાદમાં 26 જગ્યાઓ હાઈ રિસ્ક ઉપર છે, એટલે કે આ જગ્યા ઉપર પોલ્યુશનવાળા પાણી આવી શકે છે એની ફરિયાદોના આધારે આ જગ્યા ઉપર અમે સ્ટેન્ડ ટુ તો માણસો રાખ્યા છે કે આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક એને જોડાવવામાં આવે. ગોતાની જે ઘટના છે એમાં પાણીની જે લાઈન હતી એમાં બ્રેકડાઉન થયું હતું. એ રિપેર કરવા માટે જ્યારે લાઈન ખોલી ત્યારે ખ્યાલ આવ્યો કે નીચે ડ્રેનેજની લાઈન જે છે એ ઉભરાતી હતી અને લાઈનનું પાણી જે છે એ પાણીના મારફતે ટાંકાઓમાં ગયું અને જેના કારણે રિપેરિંગનું કામ તો થઈ ગયું હતું, પણ ટાંકાઓની અંદર જે પાણી હતા એ પાણી જે લોકોએ પીધું એમના કારણે એમને ક્યાંક તકલીફ ઊભી થઈ હતી. અત્યારે માત્ર એક બાળકી નાની છે કે જેને અંદર ઓબ્ઝર્વેશનમાં રાખી છે, બાકી તમામ લોકો જે છે એને દવા અને જરૂરી સારવાર આપીને ડિસ્ચાર્જ કર્યા છે. અધિકારી એની કામગીરી તો જે છે પૂર્ણ કરી હતી, ખાલી જે કોમ્યુનિકેશન હતું કે આ પાણી જે છે દૂષિત છે ને આ પીવામાં ના આવે એ જાણકારી એને નીચે સુધી પહોંચાડી નથી. એની માહિતી પણ ત્યાંના લોકલ કાઉન્સિલરોએ આપી છે, જેના કારણે કમિશનરશ્રીને પણ કીધું છે કે આ જે ઘટના છે એમાં બેદરકારી જેની પણ હોય એ લોકોને આઈડેન્ટિફાય કરવા જોઈએ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.